સુરતના વર્ષ 2021ના ગંભીર ગુનામાં સંડવાયેલા અને જામીન રદ થયા બાદ ફરાર બનેલા યુનુસ કોઠારીને એસઓજીની ટીમે નાનપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. કોર્ટના આદેશ બાદ પોલીસથી બચવા નાસતા ફરતા આરોપીની ધરપકડ થતા હવે તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સુરતમાં નોંધાયેલા એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી. વર્ષ 2021માં આઠમા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ કોઠારી ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી યુનુસ કોઠારીએ કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા. જોકે જામીન પર મુક્ત થયા બાદ આરોપીએ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતોનો ભંગ કર્યો હતો, જેના પગલે એસીપી જી ડિવિઝન દ્વારા તેના જામીન રદ કરવા અરજી કરવામાં આવી હતી. અઠવા કોર્ટે 5 મે 2026ના રોજ યુનુસ કોઠારીના જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સાથે જ તેને ફરી કસ્ટડીમાં લેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ બાદ આરોપી સતત ફરાર રહી પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન એસઓજીના કોન્સ્ટેબલ રામભાઈ અને વિકાસભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે બાતમીના આધારે પોલીસે નાનપુરા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ત્યારબાદ નાનપુરા જમરૂક ગલીના નાકા પાસેથી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીની ધરપકડ બાદ તેની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. ત્યારે પોલીસના જણાવ્યા મુજબ કોઠારી ગેંગના અન્ય પાસાઓ અંગે પણ તપાસ વધુ હાથ ધરવામાં આવેલ છે. એસઓજી ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે સજ્જુ કોઠારીનો ભાઈ છે અને કોઠારી ગેંગનો સક્રિય સભ્ય છે, એને ઝડપી પાડ્યો છે. આની હકીકત એ પ્રકારની છે કે આ 2021થી ગુજસી ટોકમાં જામીન મુક્ત હતો, પરંતુ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ એને જામીન રદ કરવા માટે અરજી અઠવા કોર્ટમાં કરતા અઠવા કોર્ટે આને કસ્ટડીમાં લેવાનો 5 મે 2026ના રોજ હુકમ કરેલો અને ત્યારથી એસઓજી આ બંને ભાઈઓની શોધમાં હતી. એ દરમિયાન આ યુનુસ મોહમ્મદ કોઠારી ઝડપાઈ ગયો છે.